કેમ છો ફ્રેન્ડ્સ? વેલકમ બેક ટુ આર ચેનલ પ્લેનેટ 9 રિયલ એસ્ટેટ એડવાઇઝર્સ. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કવર કરવાના છીએ અગેન દુબઈના જ ટોપિક ઉપર, જે આપણી લાસ્ટ ટાઈમ બી વાત થઈ હતી કે વાય ટુ ઇન્વેસ્ટ ઇન દુબઈ. માણસોને સૌથી વધારે ક્વેશ્ચન એક જ મગજમાં છે કે ખરેખર દુબઈમાં પૈસા ઇન્વેસ્ટ કરવાથી એવું તો નથી કે મારા પૈસા જે છે એ વેસ્ટ જવાના છે, એ પૈસાનો કોઈ મતલબ નથી કે મને જે ઇન્વેસ્ટમેન્ટનું રિટર્ન મેં એક્સપેક્ટ કરેલું છે એ શું મને રિટર્ન મળશે કે નહીં. સૌથી મોટો ક્વેશ્ચન બધાના માટે એક જ છે. એટલા માટે થઈને આપણે સમજવું હોય, બધા માણસો એમ કહે છે કોઈ કે 2008માં જે લેમન બ્રધર્સનું મતલબ ત્યારે માર્કેટ ડાઉન થયું હતું, ત્યારે દુબઈનું માર્કેટ ઘણું ડાઉન થયું હતું. 2018-19 વખતે જ્યારે કોવિડ આવી ગયો ત્યારે બી એ જ સિચ્યુએશન થઈ હતી કે માર્કેટ પાછું ડાઉન ગયું હતું. હવે 2024 છે, અત્યારે માર્કેટ પાછું ઉપર છે. તો શું પાછું એવું કંઈ માર્કેટનું કરેક્શન આવશે કે મતલબ 10-10 વર્ષે જો એવું કંઈ છે કે ખરેખર જે છે એ દુબઈનું માર્કેટ ડાઉન જાય છે? તો દુબઈના જે હિઝ હાઇનેસ છે મોહમ્મદ બિન રાશિદ અલ મખતૂમ, એમનું શું વિઝન છે, એમનું શું કહેવું છે? તમે આજે કોઈ પણ ઇકોનોમી ઉપર કે કોઈ પણ જગ્યાએ તમે જો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એનો જે બેસ્ટ ટુ બેસ્ટ પર્સન છે એના ઉપર જ તમે ટ્રસ્ટ કરવાના છો, અને એના ઉપરથી યુ વિલ રિયલાઇઝ કે વેધર યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન દેટ પર્ટિક્યુલર પ્રોજેક્ટ ઓર દેટ પર્ટિક્યુલર લોકેશન ઓર નોટ. તો આપણે એ જ રીતે હિઝ હાઇનેસનું શું કહેવું છે, એમનું વિઝન શું છે? તો સૌથી પહેલાં તો બે વસ્તુ એમણે લોન્ચ કરેલી હતી. વન ઇઝ D33, દુબઈ 33, મતલબ 2033ની અંદરમાં દુબઈનું વિઝન શું રહેવાનું છે. કે દુબઈનું મેઇન વિઝન તો એ જ છે કે વર્લ્ડના ટોપ 3 લોકેશનની અંદર એમાં દુબઈ આવશે, રહેવા માટે થઈને, કામ કરવા માટે થઈને અને ઇન્વેસ્ટ કરવા માટે થઈને. આ એમનું વિઝન છે 2033નું. બીજું એમણે જે લોન્ચ કરેલું એ હતું વિઝન 2040, કે 2040માં દુબઈનું શું વિઝન છે. તો મેઇન જે આજે આપણે સમજવાના છીએ એ છે કે 2040નું જે વિઝન છે એ શું છે દુબઈનું. તો આને આપણે ડિટેલમાં સમજીએ તો સૌથી પહેલું શું કહેવું હતું એમનું કે ભાઈ સૌથી પહેલાં તો પોપ્યુલેશનને લઈને શું એક્સપેક્ટેશન છે. અત્યારે તમે જોશો કરન્ટલી તો દુબઈની જે પોપ્યુલેશન છે એ છે 33 lakhs, અને 2040 સુધીનું એમની એક્સપેક્ટેશન છે 58 થી 60 લાખ. આપણે 60 લાખ પકડીને ચાલીએ એટલે આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ. તો આ 60 લાખ જે પોપ્યુલેશન આવશે એ લોકોએ એને બેસિકલી 5 અલગ અલગ સેક્ટર્સમાં ડિવાઈડ કરી દીધા. દુબઈના 5 એરિયા એ લોકોએ પકડી લીધા. 60 લાખને એ લોકોએ 5થી ડિવાઈડ કરીને 12 લાખ 12 લાખ 12 લાખ 12 લાખ અને 12 લાખ આ રીતે એ લોકોએ ટોટલી આ 5 એરિયામાં આટલી પબ્લિક વહી જાય તો પ્રોપર જે છે એ સેગ્રીગેશન થઈ ગયું એમ કે કોઈ પણ એવું લોકેશન નથી કે જ્યાં એક પર્ટિક્યુલર લોકેશન ઉપર 20 લાખ જણા છે, ક્યાંય ખાલી 5 જ લાખ છે, ક્યાંય છે એ 10 લાખ છે. તો એ લોકોએ એ વિઝન લઈને ચાલે છે કે 5 લોકેશન ઉપર પ્રોપર ઇક્વલી પબ્લિક જે છે એ ડિવાઈડ થઈ જાય. તો હવે સૌથી પહેલી વસ્તુ એ કે આ 5 લોકેશન્સ ક્યાં ક્યાં છે. તો સૌથી જે પહેલું લોકેશન છે એ છે દુબઈ સાઉથ. જે બીજું લોકેશન છે એ છે ડેરા કે બર દુબઈ. ત્રીજું લોકેશન છે એ છે દુબઈ મરીના. જે ચોથું લોકેશન છે એ છે દુબઈ બિઝનેસ બે ડાઉનટાઉન, તમે જે બી કહો એ. અને પાંચમું જે છે એ છે દુબઈ સિલિકોન ઓઆસિસ. આ 5 લોકેશન્સને એ લોકોએ સેક્ટરને મતલબ કવર કરેલા છે. હવે તમે સૌથી પહેલાં જોશો તો ઓલરેડી બિઝનેસ બેની આપણે વાત કરીએ તો બિઝનેસ બે ઓલરેડી ડેવલપ્ડ છે. મરીના JBR જુમેરા બીચ રિઝોર્ટ આ જે છે આ લોકેશન ઓલરેડી ડેવલપ છે, એટલે ત્યાં માણસો ઓલરેડી ઘણા બધા રહે છે. પણ હવે વાત કરીએ કે આપણે ડેરા બર દુબઈ જે છે એ ઓલ્ડ દુબઈ જે છે એ ઓલ્ડ દુબઈ થઈ ગયું. નવા દુબઈમાં તમે કહી શકો કે મરીના નવું દુબઈ છે, તમે કહી શકો કે બિઝનેસ બે જે છે એ નવું દુબઈ છે. તો એ એક્સપેક્ટેશન બાય ડિફોલ્ટ મીટ થવાની જ છે કે 12 લાખ પબ્લિક મરીનામાં બી જઈ વહી જશે, 12 લાખ પબ્લિક છે એ ઓલરેડી બિઝનેસ બેમાં જઈ આવશે, અને 12 લાખ પબ્લિક ભલે 12 તો નથી જ અત્યારે એઝ ઓફ નાઉ બર દુબઈ કે ડેરામાં, પણ 12 લાખ સુધીની એક્સપેક્ટેશન મીટ કેવી રીતે કરશે એ બી આપણે સમજીએ. તો સૌથી પહેલાં જે બર દુબઈ કે ડેરા દુબઈની આપણે વાત કરીએ તો એ જે છે એ ઓલ્ડ દુબઈની વાત છે. મતલબ ઓલ્ડ દુબઈ જે હતું એ આ બર દુબઈ કે પછી ડેરા તમે કહી શકો એ જૂનું દુબઈ છે, જ્યાં મતલબ દુબઈ છે એના ટ્રેડિશન, હેરિટેજ, મતલબ કલ્ચર સમજવું હોય તમારે, આ બધી વસ્તુ માટે થઈને તમે ડેરા બર દુબઈને કાઉન્ટ કરી શકો. હવે દુબઈ ગવર્મેન્ટે અત્યારે તમે જોશો તો તમે ઘણા બધા જે દુબઈ જઈ આવેલા છે એણે ડેફિનેટલી દુબઈ ફ્રેમ જોયેલી હશે. દુબઈ ફ્રેમને તમે જોશો તો વાય દુબઈ ફ્રેમ એ લોકોએ શું કરવા બનાવેલી? ફર્સ્ટ ઓફ ઓલ ટુ સી દુબઈ ફ્રેમની એક બાજુ જે છે
એ છે જૂનું દુબઈ, દેટ મીન્સ ઓલ્ડ દુબઈ. અને જે દુબઈ ફ્રેમની બીજી બાજુ છે એ છે ન્યૂ દુબઈ. એટલા માટે થઈને એ લોકોએ આ રીતે દુબઈ ફ્રેમ બનાવેલી છે. હવે વિઝન 2040માં એક એ લોકો બ્રિજ બી બનાવે છે, વિચ વિલ બ્રિજ ધ ગેપ બિટવીન ધ ઓલ્ડ દુબઈ એન્ડ ધ ન્યૂ દુબઈ. એટલે આ જે ફ્રેમ છે એ ફ્રેમ તો હતી કે બે બાજુનું તમને વિઝન મળે, હવે આ છે એ લોકોએ બ્રિજ બનાવી નાખ્યો. પ્લસ જે આ જે જૂનું દુબઈ છે ત્યાં તમે જોશો તો મીના બજાર જે જઈ આવેલા છે એને આઈડિયા છે જ. મીના બજાર છે ત્યાં, મતલબ ટિપિકલ શોપ્સ બધી ત્યાં અવેલેબલ છે. પણ હવે દુબઈ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલું કે ત્યાં બી મોલ્સ બનાવશે, ત્યાં અલગ અલગ ટાઈપની શોપ્સ બનાવશે જે મતલબ ઘણી ઓર્ગેનાઇઝડ વેમાં. એટલા માટે થઈને કે શોપિંગ સેન્ટર જે છે એ એવું નહીં, પ્લસ એ શોપિંગ સેન્ટર ઉપર ટ્રાફિક આવશે તો એ ટ્રાફિકને રિલેટેડ પાર્કિંગ મેનેજમેન્ટ, એનો ટ્રાફિક મેનેજમેન્ટ એ બધું બી એની ઉપર કાઉન્ટ થાય છે. આ થઈ ગઈ આપણી ડેરા બર દુબઈની વાત, કે બર દુબઈને એ લોકો અલગ તરીકેથી મતલબ લિફ્ટ અપ કરે છે. તમે ડાઉનટાઉનને ઓળખો છો, ડાઉનટાઉન બિઝનેસ બે, જ્યાં બુર્જ ખલીફા છે, જ્યાં દુબઈ મોલ છે. હવે ત્યાં ટુરિઝમ છે એ બાય ડિફોલ્ટ એવો કોઈ ટાઈમ નથી કે જ્યાં ટુરિસ્ટ છે એ આ લોકેશન ઉપર ના જાય, કે પછી તમે મરીનાને બી કન્સિડર કરી લો. મરીના જુમેરા બીચ રિઝોર્ટ, ત્યાં બી તમે જોશો તો માણસો ત્યાં જવાના છે બિકોઝ કે આ બધું પામ જુમેરા એ લોકોને બધું જોવું છે, ત્યાંના બીચ જોવા છે. પણ હવે બીચનું બી તમે જોશો તો બીચ બી એટલા જ પોર્શનમાં કવર્ડ છે. બીચનું બી એક્સ્ટ્રા કાંઈ એવી કોઈ લોકેશન નથી કે જ્યાં તમે બીચ એક્સેસ કરી શકો. એટલે આ લોકેશન તો ઓલરેડી ડેવલપ્ડ જ છે, પણ ત્યાં ટુરિસ્ટને ઓર વધારે મતલબ ઓર્ગેનાઇઝડ વેમાં એ લોકોને જોવા મળે બધું, કે મતલબ એનું પ્રોપર એરેન્જમેન્ટ હોય. તમે આનું સૌથી મોટું એક્ઝામ્પલ તમે આજની તારીખમાં જોશો કે તો તમે 31st નાઇટના 31 ડિસેમ્બર 2024માં જે બી દુબઈ ગયા હશે એને આઈડિયા હશે કે 31st નાઇટના જે ફાયર ક્રેકર શો છે, કે જે લાઇટિંગ શો છે બુર્જ ખલીફાનું, એની પાસે બેસીને એક ટેબલ ઉપર એક ચેર ઉપર બેસવા માટે થઈને જે કોસ્ટ હતી એ હતી 4200 દિરહમ્સ પર નાઇટ. આ હતું એક્સપેક્ટેશન. અને એની એ વાત તો હું તમને નોર્મલ વાત કરું છું, તમને એના સિવાયની વાત કરું કે કોઈ બુર્જ ખલીફા ફેસિંગ અપાર્ટમેન્ટ ઉપર શું રેન્ટલ હતું ત્યારે ફોર ધેટ પર્ટિક્યુલર નાઇટ. ઇટ વોઝ અરાઉન્ડ 5 લાખ પાઉન્ડ્સ આઈ એમ ટોકિંગ અબાઉટ. તો તમે આ જોઈ લો કે આ રીતનું ત્યાં મતલબ આ બધી વસ્તુ, મતલબ આ રીતનું ટુરિઝમ ત્યાં ડેવલપ્ડ છે ઓલરેડી. એટલે આ તો ઓલરેડી ડેવલપ્ડ જ છે. હવે આપણે વાત કરીએ, બે લોકેશન વધી ગયા. વન ઇઝ દુબઈ સાઉથ એન્ડ ધી સેકન્ડ વન ઇઝ દુબઈ સિલિકોન ઓઆસિસ. જે દુબઈ સિલિકોન ઓઆસિસ છે એને સ્પેસિફિકલી એ લોકો ગ્રો કરે છે આઈટી સેક્ટર્સ માટે થઈને. ફુજીત્સુ છે, AMD છે, એની ઓલરેડી ત્યાં હેડક્વાર્ટર્સ છે જ. પણ હવે જે આની અંદર એ લોકો શું ડેવલપ કરે છે કે બેસિકલી તમે આ દુબઈ સિલિકોન ઓઆસિસ જોશો તો ત્યાંથી હાર્ડલી ડાઉનટાઉન જે છે એ 20 મિનિટનું ડિસ્ટન્સ છે. એટલે મેઇનલી એ લોકોનો એ પ્લાન છે કે હવે જે આઈટી સેક્ટર છે એ ટોટલી ત્યાં લઈ જઈએ 2040 સુધીમાં. એટલે પાછી પબ્લિક જે છે એ બિઝનેસ બેમાંથી ત્યાં શિફ્ટ થઈ જશે. હવે આપણે વાત કરીએ દુબઈ સાઉથ. દુબઈ સાઉથ બધાને ખબર જ હશે કે અલ મખ્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્યાં આવે છે. દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ, જે કરંટ એરપોર્ટ છે દુબઈનું DXB, એનાથી 5 ટાઈમ્સ આ મોટું રહેવાનું છે. હવે આની અંદર ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ કે દુબઈ ગવર્મેન્ટ આની અંદર કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. $128 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે. તમે કોઈ પણ તમે એરપોર્ટ જોયા હશે તો હાર્ડલી 10 ગેટ, 15 ગેટ, 20 ગેટ, 25 ગેટ, 30 ગેટ. આ પર્ટિક્યુલર એરપોર્ટની અંદર 400 ગેટ્સ પ્રોપર આવે છે. આના સિવાય બી સૌથી મોટું એટ્રેક્શન હવે દુબઈ સાઉથનું એ થઈ ગયું છે કે એમિરેટ્સ એરલાઇન્સે એને અનાઉન્સ કરી દીધું છે કે બાય 2034 100% ઓફ એમિરેટ્સ વિલ બી ઓપરેટેડ ફ્રોમ અલ મખ્તુમ ઇન્ટરનેશનલ એરપોર્ટ. તો તમે આના ઉપરથી નક્કી કરી શકો છો કે એમિરેટ્સ એ જ્યારે બી આ અનાઉન્સ કર્યું ત્યારથી ઓલરેડી દુબઈ સાઉથ માટે થઈને માણસો જે છે એ ત્યાં ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. મતલબ આ તમે વાત કરીએ આપણે તો 2021માં બી મતલબ ઘણા એવા બધા પ્રોજેક્ટ છે જે દુબઈ સાઉથની અંદર લોન્ચ થઈ ગયા. આ તો થઈ ગઈ. મતલબ હવે આપણે આ એરપોર્ટને લગતી અગર આપણે વાત કરીએ તો એરપોર્ટ ઉપર જેટલી બી એરલાઇન્સ આવવાની છે એ એરલાઇન્સ આવશે તો એના એમ્પ્લોઈઝ ક્યાં કામ કરશે? એના એમ્પ્લોઈઝ ત્યાં જ કામ કરવાના છે. એમ્પ્લોઈઝને રેસિડેન્શિયલ ઘર ક્યાં મળશે? તો એના માટે થઈને શું
ઇન્વેસ્ટમેન્ટ, શું ડેવલપમેન્ટ કરવું, તો એ આખું દુબઈ સાઉથ જે છે એ કવર કરે છે. તો બેસિકલી આ 5 લોકેશન્સની અંદર, મતલબ આ મેં તમને શોર્ટમાં ઇનશોર્ટ કહી દીધું છે કે આ 5 લોકેશન્સની અંદર એ લોકો આ રીતે 12 લાખ પબ્લિક જે છે એ મતલબ સેટ થઈ જશે. તમે આ રીતનું ક્યાંય બી આવું વિઝન કોઈ ગવર્મેન્ટનું તમે લગભગ નહીં જોયું હોય કે જ્યાં આ લેવલ ઉપર કે ભાઈ આજથી લઈને 15 વર્ષ પછી શું થવાનું છે. હવે આપણે 2033ની વાત કરીએ કે D33 એમાં શું થવાનું છે, તો એ આજથી આપણે વાત કરીએ છીએ લગભગ 8-9 વર્ષની. તો તમે એ જોઈ શકો છો કે આ રીતનું વિઝન જે છે એ દુબઈ લઈને ચાલે છે. હવે તમે કહેશો કે ભાઈ 2040ના વિઝનમાં આ તો તમે વાત કરી કે પોપ્યુલેશન વધી ગયું 33 લાખથી લઈને અત્યારે ઓલમોસ્ટ 58-60 લાખ થઈ જશે. તો હેલ્થ માટે શું, તો એજ્યુકેશન માટે શું? તો હેલ્થ અને એજ્યુકેશનમાં 25% એ લોકો એક્સ્ટ્રા પૈસા લગાડવાના છે કે એક્સ્ટ્રા સ્કૂલ્સ, ઇન્ટરનેશનલ સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ્સ એ બધું બિલ્ડ કરવાના છે કે એ ટાઈમના 2040ના એજ્યુકેશનને આપણે એ રીતે કવર કરી શકશું, એને મીટઅપ કરી શકશું. હવે ટુરિઝમ, તમે કહેશો કે ટુરિઝમ જે છે એ કેવી રીતે વધારશે? 400% જેટલા અત્યારે બીચ છે, ઓલમોસ્ટ મોર દેન 100 કિલોમીટર્સનો કોસ્ટ લાઇન ડેવલપ કરે છે. ગુજરાતીઓને આઈડિયા છે, કેમ કે ગુજરાતમાં સૌથી મોટો મતલબ આપણે બીચ કહી શકાય કે સમુદ્ર કિનારો અગર આખા ઇન્ડિયામાં ક્યાંય છે તો એ ગુજરાતમાં છે. એટલે સમુદ્ર કિનારાની વેલ્યુ શું છે એ ગુજરાતીઓ સારી રીતે જાણે છે. એટલે તમે આ જે કોસ્ટ લાઇન ડેવલપ થશે એટલે બાય ડિફોલ્ટ છે કે ટુરિસ્ટને ઓર વધારે મળશે, મતલબ કંઈક ને કંઈક નવા સ્પોટ્સ મળશે એમને ફરવા માટે થઈને. એટલે આ માટે થઈને તમે જોશો તો 134%, મતલબ એ લોકોનું ઓલમોસ્ટ 34% ટુરિઝમ છે જે છે એ 2040 સુધીમાં વધી જવાનું છે. આ બી એમનો પ્લાન છે. હવે આપણે વાત કરીએ કે ગ્રીન રિક્રિએશનલ એરિયાઝ, જે દુબઈ ગયેલા છે એને ખબર જ છે કે ગ્રીનરી જે છે એ તમને ઘણી ફ્રેશ લાગે. ગ્રીનરીનો જો પોર્શન જે છે એ ડબલ થઈ જવાનો છે. જે અત્યારે કરંટ જે ગ્રીનરી તમને દેખાશે એનાથી ઓલમોસ્ટ ડબલ ગ્રીનરી 2040 સુધીમાં એ લોકો કવર કરવાના છે. હવે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વાત કે માણસો કહેશે કે પોપ્યુલેશન વધી ગયું, તમે એજ્યુકેશનની વાત કરી, તમે હોસ્પિટલ્સની વાત કરી, તમે બીચની વાત કરી, તમે મારી પાસે બીચ સિવાય તમે જોશો તો હવે આપણે આટલું પોપ્યુલેશન થશે તો એ પોપ્યુલેશન જાશે કેવી રીતે, એની ફેસિલિટી શું છે, મેટ્રોની ફેસિલિટી શું છે, એવું કંઈ કવર અપ કરવામાં આવે છે કે નહીં? તો હું તમને એનો બી આન્સર આપી દઉં કે સૌથી પહેલી વસ્તુ તો એ કે એવરી 800 મીટર્સ તમારા ઘરથી એવું કંઈક ને કંઈક તમારી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટ હશે થ્રુ વિચ તમારે જે બી ડેસ્ટિનેશન ઉપર જવું હશે એ તમે જઈ શકશો. દેટ ઇઝ ધ વિઝન ઓફ 2040 કે એવરી 800 મીટર્સે તમને કંઈક ને કંઈક મળી જશે. કાં તમને મેટ્રો સ્ટેશન મળશે, કાં તો તમને બસ તમને ત્યાં મળી જશે. ટેક્સીસ તો બાય ડિફોલ્ટ જે દુબઈમાં રહ્યા છે એને ખબર જ છે કે ટેક્સીસ ઇઝીલી અવેલેબલ છે. મેટ્રોની 3 લાઇન છે, 4th લાઇન ઓલરેડી એ લોકો ડેવલપ કરવાના છે. અત્યારે જોશો તો 4th લાઇનમાં દુબઈ ક્રીક હાર્બર, એમિરેટ્સ મોલ એ બધું કવર કરવાના છે, જે બેસિકલી અત્યારે ઈ લેવલ ઉપર કવર્ડ નથી. તો આ વિઝન જે છે એ દુબઈ 2040 વિઝન જે છે એ આ છે. આ મેં તમને અત્યારે ઇન શોર્ટમાં આ બધું મેં બ્રીફ કરી દીધું છે. આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં શું કવર કરવાના છીએ તો દુબઈનું વિઝન 2033 D33 એ આપણે કવર કરવાના છીએ. સો દેટ તમે કોઈ પણ એરિયામાં ઇન્વેસ્ટ કરો તો તમને ખબર હોવી જોઈએ કે મારું ફ્યુચર શું છે. જો ફ્યુચર વિશે મને આઈડિયા છે કે આ ગવર્મેન્ટ શું કરવાની છે, દેન યુ વિલ બી મતલબ મોર કોન્ફિડન્ટ અબાઉટ દેટ પર્ટિક્યુલર લોકેશન કે હા હવે આ લોકેશન ઉપર હું કોન્ફિડન્ટ છું કે વાય આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન દુબઈ. સો ફર્સ્ટ ઓફ ઓલ દેટ પોઈન્ટ હેઝ ટુ બી ક્લિયર ઇન યોર માઇન્ડ. જે હું આજે તમને ટ્રાય કરું છું આ વિડીયોના માધ્યમ થ્રુ કે તમને થોડું ઘણી ક્લેરિટી મળી જાય. પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રીતે દુબઈનું વિઝન 2033 કવર કરવાના છીએ અને હજી બી ઘણા વિડીયોઝ આપણે બનાવવાના છીએ કે વાય યુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન દુબઈ. તો થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું વિથ વિઝન 2033 જેમાં તમને દુબઈ 33નો આઈડિયા આવશે કે શું આપણે લોન્ચ કરવાના છીએ. એટલે ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. જે બેલ આઇકન છે એ બેલ આઇકન બી પ્રેસ કરી નાખો એટલે તમને જે નેક્સ્ટ વિડીયો મારો આવવાનો છે એ તમને સૌથી પહેલાં આઈડિયા આવી જશે. અને તમારું ખાસ કરીને ધ્યાન રાખજો. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.